વડોદરામાં પૂર્વ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। પાલિકાના પાપે કિશનવાડીમાં લોકોને આખી રાત જાગવું પડ્યું। રાત્રે અચાનક જ લોકોના ઘરોમાં ડ્રેનેજના પાણી ફરી વળ્યા। જાગૃતિ મોહલ્લા, દાવડાનગર સહિતના વિસ્તારોમાં ગટર ઉભરાઈ ઘર હોવા છતાં લોકો શિયાળામાં બહાર રહેવા માટે મજબૂર બન્યા। ગંદા પાણીના કારણે એક યુવાન વ્યક્તિને ટાઇફોઇડ થતાં તેનું મોત નીપજ્યું। દિનેશ પરમારનું મોત થતાં 2 બાળકો અનાથ થયા છે। કોર્પોરેશન વિરુદ્ધ નાગરિકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। વોર્ડ 5ના ભાજપ કોર્પોરેટર ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પ્રફુલ્લા જેઠવા, નૈતિક શાહ અને તેજલ વ્યાસ પણ લોકોના વહારે નથી આવ્યા। એક ઘરમાંથી 1500થી 5000 રૂપિયા લોકો ઉઘરાવીને નાખી રહ્યા છે ડ્રેનેજ લાઇનમાં। ડ્રેનેજ લાઇનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અધૂરું છે અને કોર્પોરેટર કે મહાનગરપાલિકાના અધિકારી તેમની વાતો પણ સાંભળતા નથી। ઇલેક્શન વોર્ડ નંબર 5નો જાગૃતિ મોહલ્લો, જ્યાં છેલ્લા 1.5-2 મહિનાથી લોકોના ઘરોમાં ડ્રેનેજનું પાણી બેક મારી રહ્યું છે। વારંવારની રજૂઆત કોર્પોરેશનના અધિકારીઓને કરી છે, કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસમાં કરી છે, પરંતુ આવે છે અને થૂક લગાવીને સળિયા મારીને નીકળી જાય છે। ખરેખર ડ્રેનેજનું કામ ચાલે છે તો લોકોને એવો આક્ષેપ છે કે ડ્રેનેજના પૈસાની પણ ઉઘરાણી એમની પાસે થઈ રહી છે। બહુ દુઃખદ બાબત છે। એક તરફ કોર્પોરેશન ટેક્સ લઈ રહ્યું છે તો પછી આ ડ્રેનેજને જોઈન્ટ કરવા માટેના પૈસા કેમ ઉઘરાવવામાં આવે છે? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જાતે સભામાં કહે છે કે એમને અધિકારીઓ ગાંઠતા નથી કે કોન્ટ્રાક્ટરો ગાંઠતા નથી, તો એના પરથી સ્પષ્ટ છે કે કોર્પોરેશનના ચૂંટાયેલા પાકના પ્રતિનિધિઓને કોર્પોરેશનના અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટરો એ ગાંઠતા નથી, તો સમજોતા એક્સપ્રેસ ચાલતી હશે। घर छोड़ीने અમે અત્યારે હાલમાં ભાડે રહીએ છીએ। મારો દિયર છે તે બી હાલમાં ભાડે જ રહે છે। મારી સાસુ એકલા ખાલી ઘર માટે એકલા રહે છે। નાવા ધોવા મારા દિયરના ઘરે, ખાવા પાણી બધું ત્યાં જ કરવા જાય છે। ખાલી ઘર ખુલ્લું રહે અને તારું ના એ જ કારણે મારા સાસુ એકલા અહીંયા રહે છે। વેરા માટે બી પૈસા ભરા છે, ફોડાના બી રૂપિયા લે છે અને જ્યારે લાઈન ખોદાવની હતી તારા 1500 6 મહિના પહેલા પૈસા ભરા તો 6 મહિના પછી એ લોકો ડાફર મારવા આવ્યા છે, પણ કશું કરતા નહીં એ સાહેબ। હજુ 6 મહિના થયા છે લાઈન નખાય, પણ હજુ ગટરનું ઠેકાણું નથી। તો બહાર નખાવતા પહેલા તો અહીંયાનું તો અમારો ઉપયોગ કરવાનો કે નહીં કરવાનો, કઈ લગીને ભાડા પડીને રહીએ। અને ફૂલ પાણી હોય છે, ઘૂંટણ ઘરમાં પાણી થઈ જાય છે અને એ પાણીના લીધે અમે ટોયલેટ બાથરૂમ જઈ નહીં શકતા। મચ્છર થઈ જાય છે, કીડા પડે છે અંદર, અને એ મચ્છર કરવાથી મારા હસબન્ડને ટાઇફોઇડ થઈ ગયો અને ટાઇફોઇડના લીધે મારા હસબન્ડ આજે ડેથ પામ્યા છે। આનો નિકાલ તો કરાવો। અમે કોર્પોરેશનમાં કેટલી કમ્પ્લેન કરી છે પણ કોઈ નિરાકરણ કરવા આવતા નથી। 1500 રૂપિયા કેટલા ધક્કા ખાઈને 1500 રૂપિયા ભર્યા અને 1500 રૂપિયા ભરીને ગટર લાઈન આવી છે અને હવે જોઈન્ટ કરવાના મારી પાસે 5000 રૂપિયા લીધા છે એ લોકોએ અને બોલે છે કે તમારે અંદર અહીં તક લાવવું હોય તો 20000 રૂપિયાનો ખર્ચો થશે। હવે મારા ઘરમાં કમાનાર કોઈ છે નથી તો હું 20000 રૂપિયા ક્યાંથી લાવું અને ક્યાંથી આ સાફ કરાવું? તો મારી એવી વિનંતી છે કે મને આ પાણીનો નિકાલ ગમે તે કંઈ નિકાલ કરી હાલે તો મારી દીકરી આજે બહાર ક્યાં જાય? હું બહાર ક્યાં જાઉં ટોયલેટ કરવા માટે? કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય, તમામની ચૂંટણી જીત્યા પછી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે પોતાને રાજા સમજી લેતા હોય છે ને પોતે જાહો જલાલીમાં રહેતા હોય છે, પરંતુ તેમના જે મતદારો છે તે કયા પરિસ્થિતિમાં રહી રહ્યા છે તે આજે G24 કલાક તમને બતાવશે। આપ જોઈ શકો છો કે અમે જે કિશનવાડી વિસ્તાર છે ત્યાં જે જાગૃતિ મોહલ્લો આવ્યો છે ત્યાં પહોંચ્યા છે કે જ્યાં લોકોના ઘરોમાં છેલ્લા 1 મહિનાથી પણ વધારે સમયથી આ ડ્રેનેજનું પાણી ઉભરાઈ રહ્યું છે, બેક મારી રહ્યું છે। આ ગરીબ વિસ્તાર છે, સ્લમ ક્લિયરન્સ બોર્ડના અંતર્ગત આવતા અહીંયા મકાનો છે, તેમાં ગરીબ લોકો રહે છે, પરંતુ ગરીબ લોકોની દરકાર કરવા માટે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને કોઈ પણ પ્રકારનો સમય નથી। તેમની પાસેથી ડ્રેનેજ લાઈન નાખવા માટે તેઓ પોતાના ખર્ચે અહીંયા ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે, તેમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે, જ્યારે આ ગ્રાન્ટમાંથી પણ નાખી શકાય છે, પરંતુ કેમ ગરીબ લોકોને તેમના હાલ પર છોડી દેવાયા છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। મહત્વની બાબત છે કે ઘરે ઘરે આ જ પરિસ્થિતિ છે કે ડ્રેનેજનું પાણી ઉભરાઈ રહ્યું છે અને જાણે વરસાદ આવ્યો હોય ને વરસાદી પાણી ઘરમાં ભરાયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ વડોદરા શહેરના સ્લમ ક્લિયરન્સ બોર્ડના જે મકાન છે જાગૃતિ મોહલ્લાના તેની અંદર જોવા મળી રહ્યા છે। લોકોએ પોતાનું ઘર છોડવા માટે મજબૂર થઈ ગયા છે, ઘરમાં જમી પણ નથી શકતા, કુદરતી હાજતે પણ લોકો નથી જઈ શકતા અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોને જો અહીંયા રહે તો બીમારી તેમને લાગુ પડી જાય છે અને બીમાર થવાના કારણે લોકોને રોગચાળાના ભરડામાં આવતા દવાખાનાનો ખર્ચો વધી જાય છે। ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે અમને વહેલામાં વહેલી તકે સુવિધા આપો, ડ્રેનેજ લાઈન નાખી આપો, આ જે નરકાગાર જેવી સ્થિતિમાં રહી રહ્યા છે તેનામાંથી મુક્તિ અપાવો। ત્યારે જોવું રહ્યું કે કોર્પોરેશનના જે નમાલા શાસકો છે, અધિકારીઓ છે, તેઓ લોકોના વહારે આવે છે કે પછી પોતાને રાજા સમજી રાખે છે તે તો સમય જ બતાવશે। પરંતુ એક મહત્વની બાબત એ છે કે એક જુવાન જે વ્યક્તિ છે તેને આવા ગંદા પાણીના કારણે પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે।
દિનેશભાઈ પરમાર નામના વ્યક્તિ છે, તેમને ટાઇફોઇડ થઈ જવાના કારણે તેમનો જીવ ગયો છે અને આજે તેમના 2 બાળકો જે છે તે અનાથ થઈ ગયા છે. ત્યારે કોર્પોરેશનના જે શાસકો છે, અધિકારીઓ છે, તેઓ ક્યારે જાગશે અને ક્યારે નાગરિકોના વારા આવશે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.